नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત મહેસાણા જિલ્લા એકમના મહેસાણા ઝોનમાં શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને ઊંઝા ખાતે શ્રી ઉમેશ્વર હોલમાં કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન મહિલા સમિતિ દ્વારા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ મહેસાણા જિલ્લા એકમના મહેસાણા ઝોનના રજીસ્ટર થયેલા 55 જેટલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને તારીખ 9/6/26ને મંગળવારે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના શ્રી ઉમેશ્વર હોલમાં શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને કિટ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો। આ કિટ વિતરણ કાર્યક્રમમાં 55 જેટલા મંડળોની 600થી વધારે બહેનો ઉપસ્થિત રહી હતી અને સમારોહમાં મહેમાનોના વરદ હસ્તે 55 જેટલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને કિટ વિતરણ કરવામાં આવી હતી। આ કિટ વિતરણ કાર્યક્રમમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના માનદ મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ, સહમંત્રી શ્રી વસંતભાઈ ચોકસી, ખજાનચી શ્રી હસમુખભાઈ પટેલ, મહિલા સંગઠનના ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન જે પટેલ તેમજ વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉર્મિલાબેન જે પટેલ તથા શ્રીમતી વીણાબેન પટેલ, બીનાબેન પટેલ, ઝરણાબેન પટેલ, જીગીબેન પટેલ, કારોબારી સભ્ય શ્રીમતી દિવાળીબેન પટેલ, ચંદ્રિકાબેન પટેલ, મહેસાણા જિલ્લા હોદ્દેદારો ગીતાબેન પટેલ, કૈલાસબેન પટેલ, શોભનાબેન પટેલ, ભાવનાબેન એચ પટેલ, સુરેખાબેન પટેલ તેમજ મહિલા સંગઠનની અન્ય હોદ્દેદાર બહેનો તેમજ સમગ્ર સંગઠન ટીમ ઉપસ્થિત રહી હતી। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા 5000 શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળો સ્થાપના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતા। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સત્સંગ મંડળોનું માતૃશક્તિનું અદ્ભુત સંગઠન છે, જે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના જગાડવાનું પવિત્ર કાર્ય કરી રહ્યા છે। જય શ્રી ઉમિયા। સંકલન અને અહેવાલ પીએ પટેલ, મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। ઉત્સાહપૂર્વક અને પૂરો પરિશ્રમ કરી અને એમાં જોડાતી હોય છે અને મા ઉમિયાના ભાવ સાથે જોડાતી હોય છે। 1870 વર્ષથી મા ઉમિયાનું ઊંઝામાં નિજ મંદિરમાં બેસવું થયેલું છે। મા ઉમિયા એ આપણા કરવા પાટીદારની કુળદેવી છે, સાથે સાથે જગતજનની હોવાના નાતે તમામ જ્ઞાતિ જાતિના લોકો મા ઉમિયાના દર્શન માટે આવતા હોય છે, માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે। મા ઉમિયા ધાર્મિકતા સાથે જોડાયેલી હોવાથી સમય અંતરે આપણે ધાર્મિક પ્રસંગો મહોત્સવનું આયોજન કરતા હોઈએ છીએ। બરાબર, એમને કીટ આપી દઈએ। થોડા હજી તો વાર છે, હજી તો કીટ મળે, હજી એમનો ફોટો મારો મોબાઈલ ભાઈ એક ફોટો હવે અંતરા નજીક બધા થોડા બધા નજીક આવી જાઓ। હવે બેસી જાઓ અહીંયા કાકો, ભાઈ અડધા બેસી જાઓ, જેને બેસે એટલા બેસજો। હાલ રહેવા દે, હો કરવા લે કૈલાસબેન આપે કૈલાસનું હાલવાનું પૂછ્યું કૈલાસ એટલે એક જ આપો। હા, એ તો છે, એ તો કૈલાસબેન